તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 7. સવાલ નંબર 7 ની અંદર આપણને સંકલન કરવાનું કીધું છે સમીકરણ x ભાગ્યા x² વત્તા 1 ગુણ્યા x માઇનસ 1 સમીકરણ. હવે આ જે રીત છે એ કઈ રીત છે? આંશિક અપૂર્ણાંકની રીતે સંકલન. તો આંશિક અપૂર્ણાંકની રીતના જે સૂત્રો છે 5 એ તમને ખબર હોવી જોઈએ. હવે અહીંયા જે આપણને સમીકરણ આપેલું છે એને જો આપણે આંશિક અપૂર્ણાંકની રીતના સંકલનના સૂત્ર સાથે સરખાઈએ તો આ જે છેદ આપણને આપેલો છે એ કોના બરાબર લખી શકાશે? તો સૌથી પહેલા તો જે સમીકરણ આપ્યું હોય એ એમના એમ લખાશે. તો x ભાગ્યા x માઇનસ 1 ગુણ્યા x² વત્તા 1 આ બરાબર થશે a ભાગ્યા પહેલો અવયવ. પહેલો અવયવ અહીંયા એક ઘાત વાળો જ છે તો અહીંયા શું લખાશે? x માઇનસ 1 વત્તા, હવે યાદ રાખવાનું જ્યારે છેદની અંદર x ની બે ઘાત હોય અને એ ગુણાકારમાં હોય, x માઇનસ 1 અને બીજી હતી x² વત્તા 1. તો બે ઘાત વાળું સમીકરણ જ્યારે ગુણાકારમાં હોય ત્યારે સૂત્રની અંદર અંશમાં કિંમત આવશે bx વત્તા c ભાગ્યા x² વત્તા 1. હવે આનો ઉપયોગ કરી ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનું સાદુરૂપ એ રીતે આપવાનું કે આપણને a, b અને c ત્રણેયની કિંમત મળવી જોઈએ. તો એના માટે શું કરીએ? આ બંનેનો લસા લઈએ. તો x માઇનસ 1 અને x² વત્તા 1 બંનેનો લસા શું થશે? તો બંનેનો ગુણાકાર થાય. તો આનું સાદુરૂપ આપી શકીએ x ભાગ્યા x માઇનસ 1 x² વત્તા 1. ચોકડી ગુણાકાર થશે, આ કિંમત અહીંયા ગુણાશે, આ કિંમત અહીંયા. તો લખી શકાય a કૌંસમાં x² વત્તા 1 વત્તા bx વત્તા c ગુણાકારમાં x માઇનસ 1 છેદમાં આવશે બંનેનો ગુણાકાર x માઇનસ 1 અને x² વત્તા 1. બંને બાજુ કેન્સલ છેદ. તો આપણી પાસે સમીકરણ વધશે આ વાળું x બરાબર a x² વત્તા 1 વત્તા bx વત્તા c કૌંસમાં x માઇનસ 1. હવે અહીંયા જો તમારે a, b અને c ની કિંમત શોધવી હોય તો અહીંયા આપણી પાસે એક પહેલો અવયવ કયો હતો? x માઇનસ 1. એને જો આપણે 0 સાથે સરખાઈએ તો x માઇનસ 1 બરાબર 0. તો x ની કિંમત આપણી કઈ થાય? 1 થાય. તો x ની એક કિંમત મળશે આપણને 1. તો આ સમીકરણમાં x ની જગ્યાએ જો 1 મૂકી દઈએ તો શું થાય? તો અહીંયા આવશે 1 બરાબર 1 નો વર્ગ થશે 1, 1 વત્તા 1 થઈ જશે 2. તો a કૌંસમાં 2. તો a બરાબર 2 ભાગાકારમાં આવી જશે a ભાગ્યા 2. અહીંયા કેમ આપણે આ પદ ના લીધું? તો અહીંયા 1 મૂકશો તો 1 માઇનસ 1 શું થઈ જાય? 0. 0 થઈ ગયો એટલે આખું પદ શું થઈ જશે? 0. એટલે એ લખવાની જરૂર નહીં. તો એની કિંમત તો આપણને મળી ગઈ 1 ભાગ્યા 2. પણ હવે પહેલા અવયવના આધારે આપણે એક કિંમત તો શોધી, પણ બીજી કિંમત ડાયરેક્ટ એ રીતે મળશે નહીં. તો બીજી કિંમત શોધવા માટે શું કરવાનું? તો ડાબી બાજુ અને જમણી બાજુ, ધારો કે ડાબી બાજુ x ની 2 ઘાતની કિંમત આપેલી હોય અને જમણી બાજુ x ની 2 ઘાત હોય તો બંને કિંમતોને સરખાઈ શકાય. એ રીત અહીંયા વાપરવાની. તો એના માટે આનું સાદુરૂપ આપવું પડશે. તો સૌથી પહેલા x એમના એમ, એ અંદર ગુણાશે તો a x² વત્તા a બરાબર bx બંને જોડે ગુણાશે તો વત્તા bx² માઇનસ bx, c બંને જોડે ગુણાશે તો પ્લસ c માઇનસ c, સોરી પ્લસ cx માઇનસ c. હવે અહીંયા આ બંને પદમાં શું હતી? x ની 2 ઘાત. તો એમાંથી x² ને કોમન લઈ લઈએ તો x બરાબર x² કોમન, અંદર શું વધશે? a વત્તા b. આ બંનેમાંથી x કોમન તો પ્લસ x કોમન, અંદર વધશે c માઇનસ b. અને આ બંને શું થઈ જાય? અચળ કિંમત. તો વત્તા a માઇનસ c. હવે અહીંયા ડાબી બાજુ x ની ખાલી એક જ કિંમત આપણને આપેલી છે, x² નું પદ આપેલું નથી. તો ડાબી બાજુ અને જમણી બાજુને સરખાઈએ તો આપણે લખી શકીએ a વત્તા b બરાબર 0. તો a બરાબર થઈ જશે માઇનસ b. અહીંયા a ની કિંમત આપણને ખબર છે 1 ભાગ્યા 2. તો b ની કિંમત કેટલી થઈ જાય? માઇનસ 1 ભાગ્યા 2. એ જ રીતે c ની કિંમત શોધવી હોય એના માટે c માઇનસ b એ શું લખી શકીએ આપણે? 1 લખી શકીએ, કારણ કે x ની અચળ કિંમત જે ગુણાકારમાં છે કેટલી આપેલી છે? 1. b ની કિંમત કેટલી હતી? માઇનસ 1 ભાગ્યા 2.
તો સી માઇનસ માઇનસ થઈ જશે પ્લસ 1/2 બરાબર 1. આ બાજુ પ્લસ સામે જાય તો માઇનસ, તો સી બરાબર થઈ જાય 1 માઇનસ 1/2. તેનો જવાબ ફરીથી શું આવશે? 1/2. તો એ, બી અને સી ત્રણેયની કિંમત અહીંયા મળી ગઈ, તો એને આપણે અહીંયા મૂકી દઈએ સમીકરણમાં. તો સંકલન એની જગ્યાએ શું આવશે? તો કે 1/2, 1/2 અચળ કિંમત કહેવાય તો બહાર લખી લઈએ, 1/x માઇનસ 1 dx વત્તા સંકલનમાં બી અને સી બંનેની જે કિંમત કેટલી હતી? 1/2 અને 1/2. બી ની કિંમત હતી માઇનસ 1/2, તો અહીંયા માઇનસ 1/2x વત્તા 1/2 ભાગાકારમાં x² વત્તા 1 dx. બંનેમાંથી 1/2 બહાર લઈ લઈએ તો લખી શકાય આ રીતે, 1/2. ત્રણે ત્રણ જગ્યાએ 1/2 છે, ત્રણે ત્રણ માંથી 1/2 બહાર, તો અહીંયા સંકલન 1/x માઇનસ 1 dx વત્તા સંકલન અહીંયા માઇનસ x વત્તા 1/x² વત્તા 1 dx. હવે અહીંયા આનું સંકલન કરવાનું કઈ રીતે? તો સૌથી પહેલા તો આ જે પહેલું પદ આપણને આપેલું હતું એનું સંકલન તો ડાયરેક્ટ જ થઈ જાય 1/x ની રીતે. 1/x એનું સંકલન શું થાય? તો કે log x. તો અહીંયા 1/x માઇનસ 1 આપેલું છે, તો એનું શું થશે? log x માઇનસ 1. તો સૌથી પહેલા તો 1/2 એમના log x માઇનસ 1 આનું થઈ ગયું. હવે અહીંયા આનું સંકલન કઈ રીતે કરીશું? તો એના માટે આપણે સપોઝ કરી લઈએ I1 અને એનું અલગથી સંકલન કરી ડાયરેક્ટ કિંમત મૂકી લઈએ. તો I1 બરાબર લખી શકાય સંકલન, બંનેને અલગ અલગ સંકલન આપી દઈએ તો માઇનસ x ભાગ્યા x² વત્તા 1 dx વત્તા સંકલનમાં 1/x² વત્તા 1 dx. હવે અહીંયા તમે ડાયરેક્ટ સૂત્ર વાપરી શકો કે x² વત્તા a², એ શું થશે? 1/i tan ઇનવર્સ x ભાગ્યા i. તો અહીંયા તો ડાયરેક્ટ સૂત્ર લાગુ પાડી શકાય, પણ અહીંયા શું કરવું પડશે? તો અહીંયા છેદની જે કિંમત આપેલી છે એની જગ્યાએ જો આપણે t ધારી લઈએ તો x² વત્તા 1 બરાબર શું લખી શકીએ? t નું x ની સાપેક્ષમાં શું કરીએ? વિકલન કરીએ તો શું થશે? તો 2x બરાબર dt ભાગ્યા dx. હવે આપણે અહીંયા કઈ કિંમત મૂકવાની? તો માઇનસ x. માઇનસ તો અચળ કિંમત કહેવાય તો બહાર લઈ લઈએ. હવે અહીંયા x ના ગુણાકારમાં 2 નથી, તો dx ને આપણે અહીંયા ગુણી દઈએ તો x dx બરાબર શું લખી શકીએ? dt ભાગ્યા 2. આ કિંમત અહીંયા મૂકી દઈએ તો આપણને શું મળશે? માઇનસ સંકલન dt ભાગ્યા 2 હતું તો 1/2 બહાર લઈ લઈએ, ભાગાકારમાં શું આવશે? આની જગ્યાએ શું સપોઝ કરેલું હતું? t પ્લસ અહીંયા 1/a એની કિંમત એક જ છે, તો લખો ના લખો કઈ ફરક ના પડે, tan ઇનવર્સ x ભાગ્યા a, તો એની કિંમત એક જ, તો x. 1/t એ ફરીથી શું થશે? log mod t. તો માઇનસ 1/2 log t, ની જગ્યાએ કિંમત કઈ હતી? x² વત્તા 1 વત્તા tan ઇનવર્સ x. આ કિંમત ડાયરેક્ટ જ આપણે અહીંયા મૂકી દઈએ તો એ શું થઈ જાય? આપણો જવાબ થઈ જાય. તો 1/2 કૌંસમાં log mod x માઇનસ 1 અને આનું જે હતું સંકલન એ થશે આ માઇનસ 1/2 log mod x² વત્તા 1 વત્તા tan ઇનવર્સ x વત્તા પ્લસ c. તો આ થઈ ગયો આપણો છેલ્લો જવાબ જે આપણને શોધવાનો કીધો હતો.